સુરત શહેરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને તમામ ધારાસભ્યોએ વહેલી સવારે વોર્ડમાં જઈને મતદાન કર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ લોકોમાં ઉત્સાહ છે. ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતમાં પરિવાર અને તેમના 89 વર્ષના માતા સાથે ઉત્સાહભેર મતદાન કર્યું. પાટીલે જણાવ્યું કે મતદાન કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ અને કર્તવ્ય છે, જે આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવે છે. પ્રથમ વખત મતદાન કરતા યુવાનોએ ખાસ અપીલ કરી કે તેઓ સ્વયં મતદાન કરે અને પરિવારના અન્ય સભ્યોને પણ પ્રોત્સાહિત કરે. ગરમીથી બચવા છત્રીનો ઉપયોગ કરી બપોરના પહેલા મતદાન કરવા અને ત્યારબાદ સુરતની વર્ષો સુધી ચા ખમણની મિજબાની મારવા લોકોને અનુરોધ કર્યો. તો બીજી તરફ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ મતદાન કર્યું. વોર્ડ નંબર 2 માં મતદાન કરવા પહોંચ્યા. મનપાની 120 બેઠકો માટે યોજાઈ રહી છે ચૂંટણી. મંત્રી પ્રફુલ પાનસરિયાએ મતદારોને મતદાન કરવા અપીલ કરી. ભાજપ, કોંગ્રેસ, આપ વચ્ચે હાલમાં ભારી ટક્કર. ધારાસભ્ય અરવિંદ રાણાએ બૂથ નંબર 28માં સારા ક્રમાંક 58 અમદાવાદ શેરીના નાકે નવાપુર ખાતે પર મતદાન કર્યું. તો સાથે સાથે વરાછાના ધારાસભ્ય કુમાર કાનારીએ પરિવાર સાથે મતદાન કર્યું. વોર્ડ નંબર 5માં કર્યું ધારાસભ્યોએ મતદાન. લોકોને મતદાન કરવા પર અપીલ કરી. 10 વર્ષથી આ વિસ્તારમાં વિપક્ષ જીતી રહ્યો છે. આ વખતે ભાજપ તરફી મતદાન થઈ રહ્યું હોવાનું કુમાર કાનારીએ જણાવ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાનનો દિવસ બદ્રીનાથ મંદિરની સામે આવે જેવી ગોવિંદા સ્કૂલમાં 24 સુરત લોકસભા સાંસદ મુકેશ દલાલે આજે પોતાનો મત અધિકારનો ઉપયોગ કરીને લોકોને વધુને વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ઢોલ અને રાજા સાથે કાર્યકર્તાઓ સાથે સ્કૂલ કરાવી અને મતદાન કર્યું. ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પરિવાર સાથે પહોંચ્યા મતદાન કરવા. વોર્ડ નંબર 21માં મતદાન કરવા પહોંચ્યા. પોલીસની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે મતદાન કર્યું. ધારાસભ્યો વિનુ મોરડિયાએ પણ મોટી સંખ્યામાં લોકો સાથે માતૃભૂમિ વિદ્યાભવન ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા. તેમણે લોકોને 100% મતદાન કરવા અપીલ કરી અને જણાવ્યું કે ગરમીનો સમય છે, છતાં વહેલી સવારથી લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે, તે ખૂબ જ ગર્વની વાત છે. સુરતમાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહેલી સવારથી 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું. પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓએ અનુભવ વર્ણવ્યો. મારો અધિકાર છે, મારું રાજ્ય છે, મતથી તમે સરકાર રચી શકો છો. તો આ સાથે સુરતમાં મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા જોરશોરથી શરૂ છે. 30 વોર્ડની 120 બેઠકો માટે મતદાન. વિધાનસભાના ઉપાધ્યક્ષ પુણેશભાઈ મોદીએ પણ કર્યું મતદાન. મતદારોને વહેલી સવારે મતદાન કરવા અપીલ કરી. તો સુરત શહેરમાં વાજતે ગાજતે ઢોલ નગારા સાથે સુરત શહેર બીજેપી પ્રમુખ પરેશ પટેલે ઢોલ નગારા સાથે ઉધના ખાતે મતદાન કર્યું અને લોકોને મતદાન કરવા અપીલ કરી. હાલમાં દરેક રાજકીય નેતાઓ, દરેક નાગરિકો, દરેક કોર્પોરેટરો, દરેક પોલિટિક્સ નેતાઓ, દરેક આમ નાગરિક પોતાના મતદાનનો હકનો ઉપયોગ કરીને મતદાન કરવા નીકળ્યા છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. નમસ્કાર. મતદાનના અધિકારનો ઉપયોગ કરવો એ બધાની ફરજ પણ છે. આપણે એને અધિકાર માનીએ છીએ, પરંતુ મતદાન કરવું આપણું કર્તવ્ય છે એ ભાવના હજુ આપણા મનમાં એટલી પ્રજ્વલિત થઈ નથી. હું મારા ફેમિલી સાથે, મારી મધર લગભગ 89 વર્ષની એમની ઉંમર છે, એ પોતે પણ મતદાનમાં અમારી સાથે જોડાયા અને ત્યાંનું પણ તમે માહોલ જોયો કે સૌ યુવાનો મતદાન પણ કરતા હતા, મતદાન કરવામાં બધાને મદદ પણ કરતા હતા. બહેનો પણ અને સિનિયર સિટીઝનો પણ લાઈનમાં ઊભા રહીને પણ મતદાન કરતા હતા. એ જ બતાવે છે કે આપણી લોકશાહી મજબૂત છે. આપણા દેશને, આપણા રાજ્યને, આપણા શહેરને મજબૂત કરવા માટે, આપણા અધિકારનો ઉપયોગ કરીને અધિકાર પ્રાપ્ત કરવા માટે, કેમ કે આપણે મતદાનનો અધિકાર કરીશું તો જ આપણને બાકીના અધિકાર પ્રાપ્ત થાય છે. આપણી સગવડો માટે આપણે જે આપણો અધિકાર માનીએ છીએ એ પણ પ્રાપ્ત થાય છે. અને એટલા જ માટે મતદાનના અધિકારનો ઉપયોગ કરીને આપણા અધિકારો પ્રાપ્ત કરવા માટે મતદાન કરવું અત્યંત આવશ્યક છે. અને હું જોઈ રહ્યો છું કે સુરત શહેરની જે પરંપરા મુજબ શેરી મોહલ્લામાંથી, સોસાયટીઓમાંથી લોકો ઢોલ નગારા સાથે સામૂહિક મતદાન કરવા માટે નીકળી રહ્યા છે. સુરતની તો પરંપરા છે કે મતદાન કરીને આવો અને ખમણ સાથે ચા માણો. એ પ્રકારની જે પરંપરા રહી છે, એક ખૂબ સુદૃઢ મજબૂત પરંપરા છે, જેના કારણે લોકોમાં એક સૂત્રતા પણ જળવાય છે, એક સંગઠન પણ એમાંથી જળવાતું હોય છે. ઘણી બહેનો પણ પોતાના ઘરના લોકોને કહે છે, રાત્રે જ કહેતા હોય છે કે પહેલાં મતદાન કરીને આવજો, પછી જ ચા આપીશ.
આ એક નાનો શબ્દ એ મતદાનના ટકાવારી વધારવામાં અત્યંત ઉપયોગી થતો હોય છે. જે 18 વર્ષ પૂર્ણ થવાને કારણે જેમને મતદાનનો અધિકાર મળ્યો છે એવા યુવાનો પણ આજે મતદાન કરતા જોવા મળ્યા. મેં એમને હાકલ પણ કરી કે તમે તમારા મતદાનનો અધિકાર કરીને સંતોષ નહીં પામતા, પરંતુ તમારા ઘરના તમામ લોકો, વડીલો, સિનિયર સિટીઝનો, એમની પાસે મતદાન કરાવો, એમને મતદાન કરવામાં મદદ પણ કરો. અને આ યુવાનો એ રીતે પ્રેરિત થઈને કામ પણ કરી રહ્યા છે. બહેનો પણ મતદાન પણ કરે છે અને કરાવી પણ રહી છે. સિનિયર સિટીઝનો પોતાના વર્ષોથી આ અધિકારનો ઉપયોગ કરતા હતા, પરંતુ શારીરિક નબળાઈ હશે છતાં પણ એ મતદાનનો અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. એમાંથી બાકીના લોકોને પણ પ્રેરણા મળે છે. એટલા જ માટે હું સિનિયર સિટીઝનને પણ વિનંતી કરીશ કે થોડી ગરમીનો પારો ઉપર જાય એના પહેલાં સૌ મતદાન કરી લે. કદાચ જો ગરમી વધી પણ જાય તો છત્રીનો સહારો લે, પરંતુ મતદાનનો અધિકારનો ઉપયોગ જરૂર કરે એ હું આપના માધ્યમથી સૌ યુવાનોને, બહેનોને, સૌ સિનિયર સિટીઝનોને, ભાઈ બહેનોને સૌને વિનંતી કરું છું. મને વિશ્વાસ છે કે ગુજરાતના વિકાસ માટે, આપણા શહેરના વિકાસ માટે, આપણા દેશના વિકાસ માટે, આ લોકશાહીને મજબૂત કરવા માટે જેટલો મતદાનનો વધુ ઉપયોગ થશે એટલી લોકશાહી મજબૂત થશે. એના પ્રત્યે નિરાશા ન વ્યક્ત કરો, એને ટાળવાનો પ્રયત્ન ના કરો, એ ફરીથી આપ સૌને નમ્ર વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મેં મારો વોટ આપી દીધો છે અને આપ સૌને પણ હું વિનંતી કરું છું કે ગરમીની સિઝન છે, સવારના 7 વાગ્યાથી 11 વાગ્યાના સમયની અંદર આપ આપનો વોટ આપો, જેથી કરીને આ ગરમીની સિઝનમાં આપ લોગ દુઃખી નહીં થાઓ. અને બીજી વાત, જે સૌથી અગત્યની વાત છે કે સુરત શહેરના વિકાસ માટે સુરત મહાનગરપાલિકાના આ મતદાન કેન્દ્રો ઉપર દરેક લોકો વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત થાય અને સુરતના વિકાસને વધુ મજબૂત બનાવે. એના માટે જે કંઈ કરવું પડે એ દરેક મતદાતાઓ અને ખાસ મહિલાઓને વિનંતી છે કે આપ પણ મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચો અને મતદાનની આ પ્રક્રિયામાં ભાગ લો. લોકશાહીના પર્વમાં આપ જોડાઓ એવી આપને શુભકામના પાઠવું છું. આજનું લોકશાહીનું મહાપર્વ છે ત્યારે આપ જાણો છો કે અત્યારે આજે ખૂબ ગરમી પણ આજે પડવા જઈ રહી છે. એ જ લોકોમાં એટલો જ ઉત્સાહ મતદાન માટે પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બહેનો, માતાઓ આજે મતદાન કરવા માટે એમની મોટી લાઈન છે. અને વિશેષ યુવા મતદારો જે પહેલી વાર મતદાન કરવાના છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. કારણ કે આ લોકશાહીનું પર્વ છે એ આપણને એમનામ નથી મળ્યું. ઘણા ક્રાંતિવીરોએ બલિદાન આપ્યા છે ત્યારે આપણને આ લોકશાહી મળી છે. આ લોકશાહીને જીવંત રાખવી એ આવનારી પેઢી અને અત્યારના લોકો માટે ખૂબ જરૂરી છે. ત્યારે અત્યારમાં આપણે જોઈ રહ્યા છીએ ખૂબ જ લાંબી લાઈનો લાગી રહી છે. આ ઉત્સાહ બતાવે છે કે હજી આ દેશને અખંડિત રાખવા માટે દેશની જનતા એના માટે મક્કમ છે. આજે મતદાનનો દિવસ છે. વરાછાની જનતા આજે મતદાન કરવાની છે. 10 વર્ષથી આ વિસ્તારના અંદર જે વિપક્ષો જીતી રહ્યા છે, પરંતુ 10 વર્ષના અનુભવના આધાર પર લોકો હવે એને ઓળખી ગયા છે. 10 વર્ષ વરાછાની જનતા છેતરાય છે, પરંતુ આ વર્ષે છેતરાવાની નથી. ને એટલા માટે પૂરા તાકાતથી, પૂરા હિંમતથી અને જોશથી ભારતીય જનતા પાર્ટી તરફે મતદાન થઈ રહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે અને ભવ્ય વિજય થવાનો છે. ઘણા લોકોને શું અપીલ, ગરમી બી બહુ પડી રહી છે? હું મતદારોને વિનંતી કરું છું કે ગરમી છે, ઉનાળો છે, પરંતુ આ રાષ્ટ્રીય પર્વ છે. આ મતદાનનું લોકશાહીનું પર્વ છે અને લોકશાહીના પર્વની અંદર આપણે સૌએ ભાગીદાર બની અને આ પર્વ ઉજવવાનું છે. અને વિચારીને, મંથન કરીને આ દેશ કોના હાથમાં સુરક્ષિત છે, આ દેશના સીમાડા કોના હાથમાં સુરક્ષિત છે, આપણો ધર્મ કોના હાથમાં સુરક્ષિત છે, આપણે વિકાસ કોણ કરી શકે. આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત, જે પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું હતું, એ સપનાનું ભારત કોણ બનાવી શકે એમ છે. વિચારીને, મંથન કરીને
આ દેશને નરેન્દ્રભાઈ મોદી જેવું નેતૃત્વ મળ્યું છે, એ નેતૃત્વને મજબૂત કરવા માટે મતદાન કરીએ. લોકશાહીનો આ સૌથી મોટો પર્વ સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીની આજે મતદાનની શરૂઆત વહેલી સવારથી થઈ ચૂકી છે. રાજ્યભરના નાગરિકોનો આભાર માનવો પડે કે વહેલી સવારથી જ આ રાજ્યના હિતમાં, આ રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા માટે વર્ષો વર્ષથી ચાલતી રાજ્યની જોડી, રાજ્યના નાગરિકો અને સૌ કાર્યકર્તાઓ કે આજે વહેલી સવારથી ફરી એકવાર આ જોડીને હજી વધુ મજબૂત બનાવવા માટે વહેલી સવારથી મતદાન કરી રહ્યા છે. સુરત શહેરમાં બી આજે તમામ ક્ષેત્રોમાં મતદાન ઝડપથી થઈ રહ્યું છે અને વ્યવસ્થા બી સરકાર દ્વારા, ઇલેક્શન કમિશન દ્વારા જે અદ્ભુત વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી કોઈ બી જગ્યા પર લાઈનો બી એવી નથી લાગતી. સાથે સાથે ગરમી હોય તો ORS થી લઈને, પાણીથી લઈને છાશ, લીંબુ પાણી, આ બધી જ વ્યવસ્થાઓ જે અલગ અલગ જગ્યા પર કરવામાં આવી છે, જેથી સીધો મતદાતાઓ જે આવે તેને એનો લાભ મળી શકે અને કોઈ બી પ્રકારની અગવડતા એને ના પડે. પર ગુજરાતની જનતા અને ટીમ ગુજરાત એ સાથે મળીને એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે. ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર લોકોને 100% હિસાબ કરવા માટે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ સજ્જ છે. લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાંબી લાઈનો છે કારણ કે ગરમી ચાલી રહી છે. લોકો વધુને વધુ મતદાન કરવા નીકળી રહ્યા છે. જો આજે કુદરત બી મહેરબાન છે, વાતાવરણ બી સારું છે અને આપ જોઈ શકો છો કે 9 વાગ્યા સુધી 10% ઉપર મતદાન આ સેન્ટર પર થઈ ચૂક્યું છે. તો બી જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, 5 જ મિનિટની અંદર કોઈ બી મતદાતા આવશે તો 5 થી 10 મિનિટની અંદર એ મતદાન કરીને ફરી બહાર નીકળી શકે એ પ્રકારની સરસ વ્યવસ્થાઓ બધી સ્કૂલોમાં કરવામાં આવી છે. એટલે મતદાતાએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી કે ગરમીમાં કેટલું ઊભું રહેવું પડશે, શું થશે, એવી કોઈ પરિસ્થિતિ નથી. ખૂબ સારી પરિસ્થિતિ છે, ખૂબ સારી વ્યવસ્થા છે. આપે જોયું કે જે સિનિયર સિટીઝન મતદાન કરવા આવેલા હતા, મારી જોડે જોડે ગયા હતા, મારાથી પહેલા બહાર નીકળીને એ એમના ઘર તરફ વળી શક્યા. એટલી સરસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે સિનિયર સિટીઝનો માટે. ખાસ કરીને જે સિનિયર સિટીઝન ચાલી નથી શકતા તેના માટે વ્હીલચેરની વ્યવસ્થાઓ, આવા લઈ જવા માટેની વ્યવસ્થાઓ, આ બધી જ જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી કોઈ બી મતદાતાઓએ કોઈ બી પ્રકારની એને તકલીફ ના પડે તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી. અને બેફિકર તમામ લોકો પોતપોતાના ઘરેથી નીકળીને મતદાન સેન્ટર તક જઈ શકે છે. કોઈ પ્રકારની અગવડતા નથી. બધી જ જગ્યા પર પંખાઓની વ્યવસ્થા, બધી જ જગ્યા પર ORS, પાણી, લીંબુ પાણી, આ બધી જ વ્યવસ્થાઓ છે જેથી તમે જશો તો લોકશાહીના આ ઉત્સવનો આનંદ માણી શકશો. પરંતુ લોકશાહીના ઉત્સવના કારણે તમને કોઈ તકલીફ ના પડે તેવા દ્રશ્ય આખા ગુજરાતમાંથી હમણાં આવી રહ્યા છે. તમે જે અપીલ કરી હતી મતદારોને સાકાર થતી દેખાડી છે, પૂરેપૂરી ગુજરાતના નાગરિકોને અમે ગુજરાતના નાગરિકોના હિતમાં જ હંમેશા અમારો સહયોગ હોય અને આ રાજ્યના નાગરિકો એ ટીમ ગુજરાત છે. નાગરિકોમાં અનેરો ઉત્સાહ છે અને જે પ્રકારે લોકો જે હું જોઈ રહ્યો છું, જે ઉત્સાહ છે અને જે પ્રકારે આ ગુજરાતને બદનામ કરવાવાળા લોકોની સામે આક્રોશ છે, આ બેવ વસ્તુ તમને મતદાન કેન્દ્ર પર નજરે પડી રહી છે. ચૂંટણી પર્વ એટલે લોકશાહીને મનાવવાનું પર્વ છે. પૂરા ગુજરાતની અંદર ગામડાથી લઈને શહેરમાં દરેક લોકો મતદાન કરવા માટે ઉત્સુક છે. ત્યારે હું વિનંતી કરું છું કે આપણે જે 92% બેંગાલની અંદર, વેસ્ટ બેંગાલની અંદર જ્યારે મતદાન થયું હોય તો આપણે એટલા જ પ્રકારનું, એટલા જાગૃત છીએ, એટલા જ લોકશાહી પ્રત્યે જાગૃત છીએ. સૌએ મતદાન કરવું જોઈએ. દેશ આજે દુનિયામાં માથું કાઢીને ઊભો છે ત્યારે એ દેશના જાગૃત નાગરિક તરીકે આપણે સૌએ મતદાન કરવું જોઈએ. હું મતદાન કરી આવ્યો છું
તમે કરી આવો એટલી વિનંતી કરું છું. મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 7 વાગ્યાથી મતદાન મથક ઉપર લોકોની લાઈન લાગી છે, પરંતુ અત્યારે આપણે બધાનું એક જ નેમ છે, બધાનું એક જ કહેવાનું છે કે ગરમી હોય, આપ વહેલામાં વહેલા ઠંડકના સમયમાં આવીને પોતાનું મતદાન કરો, વહેલી સવારે કરો, ઝડપથી કરો. બધાને મતદાન મથક ઉપર પહોંચવા અનુરોધ કરું છું. લોકોમાં કેવો ઉત્સાહ છે? ગજબનો ઉત્સાહ છે, આપ જોઈ શકો છો. આ તૈયારીઓ જબરજસ્ત છે, કશું કોઈ કચાશ નથી. આપ મંડપ પણ જોઈ શકો છો, પાણી પીવાનું પણ ઉપલબ્ધ કરાવ્યું છે, બેસવાની વ્યવસ્થા છે. મતદારો માત્ર મતદાન મથક પર પહોંચે.